तिघराना साहित्यकार दीपक देसाई लिखित पुस्तक यादों के गुब्बारीना विमोचनનો મુંબઈમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત થયો। મુંબઈના રાજકીય નેતા, ફિલ્મ, ટીવી મોડેલ તેમજ મીડિયા ક્ષેત્રના નામી હસ્તીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। પારડી तिघराना સાહિત્યકાર દીપક દેસાઈ लिखित પુસ્તક યાદો કે ગુબ્બારીના દ્વિતીય સંસ્કરણના વિમોચનનો કાર્યક્રમ રાજકીય નેતાઓ, ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રના નામી કલાકારો, મોડલ્સ, ગીતકારો, સંગીતકારો સહિત વિભિન્ન ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે વારસોવા વિધાનસભાના સભ્ય હારૂક ખાન, એકતા મંચના પ્રશાંત કાસિદ, બોલિવૂડ સંગીતકાર દિલીપ સેન, મુંબઈ શહેર એસપી સંજય પાટીલ, પ્રખ્યાત કોમેડિયન સુનિલ પાલ, જીન્નત કુરેશી, ફિલ્મ એક્ટર જાવેદ હૈદર, બોલિવૂડના અનુભવી अभिनेता रमेश गोयल, भाभीजी घर पे है सीरियलना कलाकार विश्वजीत सोनी, जीतू गुप्ता, प्रकाश मथुर सिंगर सहित अनेक नामी अनामी हस्तीओ उपस्थित रह्या हता। तेमज जिन्नत कुरेशी, प्रकाश मथुर, रुस्तम घायल वगैरे तेमनी रचनाओनुं प्रदर्शन करवामां आव्युं हतुं। आ प्रसंगे बॉलीवूडना तेमज टीवी क्षेत्रना अनेक नामी अनामी हस्तीओने आमंत्रण आपवामां आव्या हता, परंतु व्यस्तताना कारणे अमुक हस्तीओ हाजर रही शकी न हती। तेओए पण अभिनंदन संदेश पाठव्या हता। आ प्रसंगे मोटी संख्यामां प्रिंट तेमज इलेक्ट्रॉनिक मीडियाना सभ्यो हाजर रह्या हता अने आ पुस्तक हाजर रहेला तमामने पसंद आवता दीपक देसाईने सर्व तरफथी अभिनंदन अने शुभकामना पाठववामां आवी हती। आ पुस्तक माटे दीपक देसाईने चोमेरथी अभिनंदन वर्षा थई रही छे। आ प्रसंगे हाजर रहेला मुख्य मेहमानोने यादों के गुब्बारे सन्मान मोमेंटो अर्पण करवामां आव्यो हतो। आ तबक्के संकल्प न्यूज वरिष्ठ पत्रकार अमृत पटेलनी टीमनो आभार मानवामां आव्यो हतो अने पुस्तक मोमेंटो अर्पण करवामां आव्यो छे। आ पुस्तकनी मुखपृष्ठ पर दर्शाववामां आवेल मॉडेल एक्टर कशिश खंडेलवाल पर उपस्थित रही अने तेओ द्वारा पण कार्यक्रमना मुख्य आकर्षणोमांथी एक बनी रह्या हता। आ कार्यक्रममां पुस्तक गौ भारत भट्टी द्वारा प्रकाशित थता प्रकाशक संजय अमन द्वारा कार्यक्रमनुं संचालन करवामां आव्युं हतुं। आ पुस्तकमां पार्टीना धारासभ्य अने गुजरातना नाणामंत्री कनुभाई देसाई તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલના કરેલા વિકાસના કામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। मुंबई अंधेरी स्थित क्लासिक क्लब में मारा पुस्तक यादों के गुब्बारे ना द्वितीय संस्करण विमोचन एक भव्य कार्यक्रम योजवामां आवेलो हतो। आ कार्यक्रम में वर्सोवाना विधानसभ्य श्री हारून खान साहेब, एकता मंचना प्रशांत कासिद साहेब, बॉलीवूडना नामी संगीतकार दिलीप सेन जी, मुंबई शहरना एसीपी संजय पाटील साहेब, प्रख्यात कॉमेडियन सुनील पाल, अनुभवी अभिनेता रमेश गोयल, ऐशान कुरेशीना पत्नी जीन्नत कुरेशी, प्रख्यात सिंगर प्रकाश मधुर, एक्टर जावेद हैदर साहेब, भाभीजी घर पे है सीरियलना कलाकार विश्वजीत सोनी जी, जीतू गुप्ता जी, कृष्णा फाउंडेशन ना डॉक्टर कृष्णा चौहान, फिल्मोरा कंपनी ना अखिलेश सिंह जी, सोथिम फाउंडेशन ना संजीव कुमार वगैरह अनेक फिल्म तेमज टीवी क्षेत्र मॉडेल्स તેમજ વિભિન્ન ક્ષેત્રોની નામી હસ્તીઓ હાજર હતી અને આ બધાની ઉપસ્થિતિમાં મારા લિખિત પુસ્તક યાદો કે ગુબ્બારાના દ્વિતીય સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અનેક મહાનુભાવોએ પોતાની પ્રશંસા વ્યક્ત કરી અને પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા
અને મને સૌના દ્વારા મને અભિનંદનની વર્ષા થઈ હતી અને હાજર રહેલા તમામને આ પુસ્તક બહુ પસંદ આવતા બધાએ મને અભિનંદન આપ્યા હતા, શુભકામનાઓ આપી હતી. અને આમ અને મને સન્માનિત કરનારા તમામ સન્માનિતોને મેં આમંત્રિત કર્યા હતા અને તેમને પણ મેં સન્માનિત કર્યા હતા, મોમેન્ટો આપીને સન્માનિત કર્યા હતા. અને આ ઉપરાંત ઘણી બધી હસ્તીઓ, ફિલ્મ તેમજ ટીવી ક્ષેત્રની નામી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યા હતા, પરંતુ વ્યસ્તતાના કારણે તેઓ આવી શક્યા નહોતા. તો પણ તેમણે નહીં આવવા બદલ ખેદ વ્યક્ત કરી અભિનંદનના સંદેશ મને મોકલી રહ્યા છે. હજી બી મળી રહ્યા છે મને સંદેશો. અને ચોમેરથી આ પુસ્તક માટે મને ખૂબ જ પ્રશંસાના અભિપ્રાયો મળી રહ્યા છે. આ માટે હું તમામ સાહિત્યકારો, ફિલ્મકારો, ટીવીના કલાકારો, રાજનેતાઓ તેમજ મીડિયાના, મુંબઈની મીડિયા, અહીંની મીડિયા, સંકલ્પ ન્યૂઝ, દિવ્ય ભાસ્કર, સંદેશ, અનાવિલ ખબરદારના શ્રી અનિલ દેસાઈ વગેરે તમામ મીડિયાના મિત્રોનો હું આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું. અને આવનારા પ્રજાસત્તાક દિને તમામને શુભકામનાઓ પાઠવું છું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.